બહેનોને મારા સાદર પ્રણામ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજે હું અહીંયા આવી છું પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન લઈને. મારા આ આંતરરાષ્ટ્રીય પર્યાવરણ મિત્ર બહુઉદ્દેશીય સંસ્થા ભારત એના આ માર્ગદર્શક અમારા માનનીય દેવા તાંબે સર એ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી છે. અત્યાર સુધી આ અમારી ISO NGO સંસ્થા છે. NGO એટલે નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે અમે સરકારનો એક પણ પૈસો અમે વાપરતા નથી. સરકાર પાસેથી કોઈ પણ મદદ અમે લેતા નથી. પૈસાની કોઈ હિસાબ આપવાનો નહીં, કોઈ લેવાનો નહીં, એક પણ પૈસો સરકારનો નહીં. અમે જે કરીએ તે જાત મહેનત પર 10 રૂપિયાનું કામ કરો પણ સારો મેસેજ લોકો સુધી પહોંચવો જોઈએ. તમે કેટલા પૈસાનું કામ કરો છો એ મહત્વનું નથી, પણ તમે મેસેજ લોકો સુધી પહોંચાડ્યા, વૃક્ષો બચાવ્યા, પ્લાસ્ટિક મુક્ત ભારત કર્યું એ મહત્વનું છે. તો કેટલું કર્યું કામ એ મહત્વનું છે. પૈસા કેટલા ખર્ચ્યા એ મહત્વનું નહીં. હું અત્યાર સુધી જેટલું કામ કર્યું એ બધું ઘર ખર્ચમાંથી પૈસા બચાવીને કર્યું છે. એમાં નો ડાઉટ મારા મિસ્ટરે પણ મને બહુ મદદ કરી છે. અને બીજું અમારી સંસ્થા અનેક કામ કરે છે. ISO એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝ્ડ ઓર્ગેનાઇઝેશન. આટલી અમારી સાથે અત્યાર સુધી 19 બહારના દેશો જોડાયેલા હતા. હવે 29 બહારના દેશો જોડાયેલા છે આ સંસ્થા સાથે. અને અમે ફક્ત વૃક્ષારોપણ નહીં પણ વૃક્ષોની સાથે અમે બેટી બચાવો બેટી પઢાઓ એટલે નાની બાળકીઓ છે, મોટી સ્ત્રીઓ હોય એમને પણ અમે ફ્રી ઓફ ચાર્જ અમે મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં બધે અમે એમને ફ્રી ઓફ ચાર્જ શિક્ષણ આપવાનું કામ પણ કરીએ છીએ. ગરીબ વિદ્યાર્થીઓને એમના પરીક્ષા વખતે ત્યાં એમની પાસે જઈને જે નહીં હોય તે અમે નામ સહિત લખી લઈએ અને એમને પહોંચતું કરીએ છીએ પરીક્ષા વખતે. અમારું બીજું કામ છે કે સેવ વોટર એટલે અન્ન બચાવો જળ બચાવો. એની સાથે તો જ્યારે પણ અખાત્રીજ અક્ષય તૃતીયા હોય છે ત્યારે અક્ષય તૃતીયા વખતે અમે અન્ન બચાવો જળ બચાવો એના સાથે અમે નાસ્તો લઈને જઈએ, પાણીની બાટલી લઈને જઈએ. અને એમાં મારી સાથે ઘણી બધી પ્રેમાનંદની કવિયત્રી બહેનો જે જોડાય છે વગર નામ કે કોઈ પણ મોહ રાખ્યા વગર એ લોકો મારી સાથે મદદ કરવા આવે છે. અને અત્યાર સુધી આજે આ મારું 5મું વર્ષ હવે કે હું આ કામમાં જોડાયેલી છું ને એ બહેનો પણ આવે છે. અને લગભગ ખબર નહીં, મેં કોઈ દિવસ ગણ્યા નથી, પણ વડોદરાના લગભગ જેટલા ફૂટપાથ પર રહેનારા જે લોકો છે એ બધાને ખીચડીનો દાળ અને ચોખાની શીરા અને 1 લીટર પાણીની બાટલી આ આપીને અમે એમને સમજાવ્યું છે કે અન્ન બચાવો જળ બચાવો. તે સિવાય જ્યાં પણ કોઈ પણ જગ્યાએ લગ્ન પ્રસંગ હોય, શુભ પ્રસંગ હોય તો ત્યાં જઈને ફક્ત અમારે ઊભા રહેવાનું હોય છે. ID કાર્ડ સાથે આ રાખવાના હોય છે. કારણ હું નેશનલ વિમેન્સ ગાઈડ પણ છું અને ગુજરાતની પ્રેસિડેન્ટ પણ છું, સિનિયર લેડી પ્રેસિડેન્ટ. તો આ ID કાર્ડ સાથે મારે કામ કરવાનું હોય છે અને ત્યાં કહેવાનું હોય છે કે પ્લીઝ પાણી અડધું અધકચરું બાટલીમાં મૂકો નહીં. પાણી પીવાનું થાય એટલે બાટલી સાથે લઈ જાઓ અને તમે ઘરે જતા જો તમને કશે પણ રોપા વૃક્ષો નાના કે છોડ દેખાય તો એને પાણી પાઓ, પણ પાણી બાટલીમાં એમને એમ છોડો નહીં. અન્નનો બગાડ થાળી આખી ભરેલી લે ને એમને મૂકીને જતા રહે. મહેરબાની કરીને આવું કરો નહીં. આપણી પાસે તો કેટલું બધું, ગુજરાત પાસે તો એટલી સુસંપન્નતા છે તો એને આવી રીતે વેડપશો નહીં. એ કહેવાનું કામ અમે કરીએ છીએ. અમારું સૌથી મોટું સ્લોગન છે જે ગુજરાત માટે મેં બનાવ્યું કે પાણી છાંટીને સુતેલાને તો જગાડી શકાય પણ જે જાગેલા છે એને જગાડવાનું કામ અમે કરીએ. અને એના માટે હું ઘણી જગ્યાએ બહેનોને મેં હાકલ કરી કે પ્લીઝ તમે મારી સાથે જોડાઓ. પણ આ ISO NGO નું નામ સાંભળીને બહેનો ગભરાય છે કે ના બા એ તો